હાલો. હા મનસુખભાઈ, હા એ ફ્રી છો સાહેબ? હા બોલો ને. છે ક્યારનો તમને કોલ લગાડું છું પણ બીજી તો એટલા માણસ છો ને કે ઈ ભાઈ હું થોડો કોર્ટના કામથી હતો એટલે હું બધું આમાં બધું હાલ્યા કરતો હોય. એટલે આ બીજું કઈ ઓલું કઈ છે નહીં તો વાત કરું એમ તમારી સાથે. બાકી બીજું કોઈ નથી, આપણે સત્સંગ કરવો છે અને અમુક જે પ્રશ્નો છે એ જરાક. હે સાહેબ? હા 200 નો જ નખાય. હે હા શું છે બાકી બધા મજામાં સાહેબ? હા મજામાં હો. ઠીક. હા હા હા. બોલો બોલો. આ તમારા વિડીયો હમણાંથી મેં જોઈ છે ને, હા એટલે આમ જોઈએ તો થોડીક સમજ આવે ને આમ પાછું એમ થાય કે ના ના અમુક વસ્તુ હશે તે પછી એમ શેની? કે ઈશ્વર કે દેવતા કે એવું કઈ કે તમે માનો કે ન માનો? હે ભાઈ તમે માનો કે ન માનો સાહેબ? એમાં માની છીએ પણ અમે કોને માની છીએ કે કેવી રીતે માની છીએ એનો પ્રકાર અલગ હોય છે. એટલે હું એમ કહું કે ચાલો આપણે કૃષ્ણની વાત કરીએ તો કૃષ્ણ આમ તમારા દ્રષ્ટિએ છે કે નથી કે? કારણ કે એમાં શું છે કે આપણે માની લો કે તમે બધી એમ કહો કે ભાઈ ના ના તમે ભૂપળમાં નામાં ન પડો એ તો આપણે સમજે હાલો, પણ પછી મારે કૃષ્ણને તો પછી એવું થાય તો પછી મારે કૃષ્ણને માનવા કે ન માનવા, રામને માનવા કે ન માનવા? પણ ઈ રામના પ્રકાર છે એમ કહું. એટલે કઈ કઈ રીતના? તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર 4 રામનું વર્ણન કરેલું છે. તમે ક્યાં રામનું પૂજન કરો છો? જે રામાયણમાં આવે એ રામ. રામાયણમાં 4 રામ બતાવ્યા છે તુલસીદાસે રામાયણમાં. હા હા ના તુલસીદાસ એમ તો રામાયણ ના ઘણા પ્રકાર છે ને. રામાયણના પ્રકાર છે હું તમને ઈ નથી કહેતો. રામાયણના પ્રકાર છે પછી રામાયણની અંદર વર્ણનનું પ્રકાર આવે. રામાયણ એક જ આવે. હા હા એનો એટલે પ્રકાર અલગ અલગ છે સમજાવવાનો જે શાસ્ત્રનો. રામાયણ એક જ આવે એટલે એનો મતલબ તમારે કહેવાનો એમ જ છે કે વાલ્મીકી લખી એ કે તુલસીદાસે લખી એ કે પછી કઈ રામાયણ? એમ ઈ ગમે ઈ રામાયણ તમે લ્યો પણ એનું વર્ણન જે છે એ અલગ અલગ છે. બાકી રામાયણ તો મૂળ તો આ જે અત્યારે એમાંથી ને થઈને પણ એને જે અંદર રામના વર્ણન કર્યા હા હા એમાં ફેરફાર છે. હા હા. હવે તુલસીદાસ મહાત્માએ 4 રામનું વર્ણન કર્યું. હવે તમે ઈ રામાયણના 4 રામમાંથી કયા રામની ભક્તિ કરો? જેના આપણે માનવી છે ઈશ્વર એ. હોય એમ નહીં. એમાં 4 રામમાંથી કયો ઈશ્વર તો લ્યો પૂરું થઈ ગયું. હવે હું એનો મિનિંગ રહ્યો? ચાલો તો મને એ કહો કે એમાં જે 4 રામ છે એ 4 રામ ના પ્રકાર કઈ કઈ રીતના છે? કયો એક રામ કે દશરથ ગરડોલે? હે? एक राम का दशरथ गरदौर, हाँ हाँ दूसरा राम का सकल पसारा हाँ અને શું છે ભાઈ જો ને તારી તીસરા રામ કે હા હા. એટલે આપણે તો આ તો માની લો કે તમે કીધું એટલે આપણે ખબર પડી કે રામ છે એ એટલા પ્રકારના ને. હવે આમાં તો જે માની લો કે હવે તમે તમારી પાસે એટલું જ્ઞાન છે ને તમે કહી શકો કે આટલા 4 રામ છે, રામાયણ એટલે આમ છે ને તેમ છે ને, બરોબર. હવે આમાં આપણે ઓલાને એમ કહીએ કે જે વ્યક્તિ સાવ નિરક્ષર છે, નથી જાણતો, અજ્ઞાની છે, બરોબર. હવે એને તો તમે પૂછો તો શું કહેવાનું ભાઈ અમે કયા રામને પૂજીએ છીએ? એ તો સર એના માટે મેં તમને કીધું કે ભાઈ ઈ તમે જે વાત કરો છો કે રામાયણ ને રામ ને કૃષ્ણ પણ એના પ્રકાર છે, તમે ક્યાંની વાત કરો છો એમ કહું. હું તમને એમ કહું કે માની લો કે હાલો ઈ મને એક કોઈ પ્રકારની ખબર નથી. હું ખાલી જે ઈશ્વર આ દુનિયામાં જે રામને પૂજે છે, બરોબર, કે દશરથના પુત્ર છે કે કૌશલ્યાના પુત્ર છે કે સીતાના પતિ છે, બરોબર, આપણે ઈ જે રામ છે ને એને આપણે પૂજીએ છીએ. પણ હવે ઈ તમે પાછા એના પાછા પ્રકાર બતાવે મને, ઈ મને આજે ખબર પડી કે એના પાછા પ્રકાર આવે. હવે ભગવાનમાં જો હવે જેટલા ધર્મ છે બધાની પૂજવાની પ્રથા અલગ અલગ છે. હા હા. કૃષ્ણ ભગવાનમાં કોઈ મુગટ પૂજે છે જે પ્રણામી છે. હા હા. ઈ મુગટની પૂજા કરે છે. એમ જોવા જઈએ તો પછી પાછા આજે એ રીતના આપણે તમે જોવા જઈએ તો પછી પાછા સંપ્રદાય અલગ અલગ પડી જાય ને, સમજાણું? પણ હું તમને એટલે જ કહું છું કે ઈ કૃષ્ણની પૂજા નથી કરતા. ઈ પ્રણામી છે, ઈ ખાલી મુગટની પૂજા કરે છે. કોઈ પગની પૂજા કરે છે, કોઈ દેહની પૂજા કરે છે, કોઈ મુરલીની પૂજા કરે છે. અરે એમ તો મુરલીની પૂજા કરતા હોય પણ ટૂંકમાં સ્વરૂપ તો કૃષ્ણનું છે ને. અરે યાર સ્વરૂપ કૃષ્ણનું છે પણ એના બધા અંગની અલગ અલગ પૂજા છે. તો હાચો કૃષ્ણ, હાચો દેહનો હાચો તત્વ કયું? મારું કહેવાનું માત્ર એટલું છે કે કૃષ્ણ અથવા તો રામ જે છે તો એને આપણે માનીએ, બરોબર, અથવા એને પૂજીએ છે આપણે, તો બરોબર છે કે નહીં એમ. કારણ કે ઈશ્વરમાં માનવું કે ન માનવું, કારણ કે ઈશ્વર એટલે
ઈશ્વર એટલે એમ કે આપણે માની લો કે કોઈ પણ આપણે જીવન જીવીએ છીએ કે જેનો ઈશ્વર એટલે શ્વાસ. ઈશ્વર ઈશ્વર હા ઈશ્વર એટલે ઈશ્વર ઈ કોઈ ભગવાન નથી. બરોબર. એટલે ટૂંકમાં ઈશ્વર એટલે આ શ્વાસ હાલી રહ્યો ઈ ભગવાનનું તત્વ છે. જે આ શ્વાસ વયો જાય એટલે હમણાં તરત જ રામ બોલો ભાઈ રામ. પણ તોય રામ બોલો ભાઈ રામ છેલ્લે કેવું પડે ને ભાઈ રામ બોલો ભાઈ રામ એમ. ઈ રામ કયો પણ હવે ઈ રામની તો તમને વર્ણન કર્યું કે તુલસીદાસ મહાત્માએ 4 રામ બતાવ્યા છે કે એક રામ દશરથ ઘર ડોલે, દૂસરા રામ सकल पसारा, तीसरा राम के सबसे न्यारा, चौथा राम के घटोघट बोले. તમે ક્યાં રામની વાત કરો? જે ઘટોઘટમાં બોલતા હોય એ બરોબર. તો પછી રામાયણની વાત ક્યાં રહી? કા તમે બે એક બાજુ હાલો યાર. નહીં મારું કહેવાનો મતલબ એમ છે બે બાજુ હાલવાની વાત નથી. તો ત્યાં રામાયણ નથી. ઈ રામની રામાયણ નથી લખી. હા આ રામ કે ઘટોઘટ બોલે ઈ રામે કોઈ રામાયણ નથી કરી. ઈ રામે તો કીધું કે આ શ્વાસ માંથી જો શ્વાસ વયો જાય પછી આમાં કઈ રહેતું નથી. હા હા ઈશ્વર આ શ્વાસ હાલી રહ્યો એટલે કબીર સાહેબ મહાત્માએ પણ કીધું કે શ્વાસ શ્વાસ में नाम लहो, बीरथा श्वास मत खोय, मैं ये न जानू આ શ્વાસ की આવન હોય કે ન હોય. તો બીજો પ્રશ્ન એ થાય સાહેબ કે માની લો કે આપણે એમ માની લે કે આપણે પોતે ઈશ્વર છીએ બરોબર. આપણે બીજા કોઈ માની લો કે રામ કે કૃષ્ણ કે કોઈ બીજા કોઈ તત્વને આપણે પૂજવાની જરૂર નથી. એક તમને વાત કરું, પોતે જો ભગવાન હોય એને બિરદમાન જગતે આપ્યું છે. પણ જે ભગવાન છે એ મરતો નથી. જગતે ક્યારે આપ્યું? તમને આપે આ જગત. સાંભળો એ ઈ ભગવાનનું સ્વરૂપ તમને પોતાને આપે. અટણા આ ભાઈ જે મકાન બનાવે જાની સાહેબ, કોણ જાની સાહેબ? હું નથી ઓળખતો. આ ઓલા ગરીબ માણસને બધાને મકાન બનાવી દે છે. હા ખજૂરભાઈ જેને કહીએ. ખજૂરભાઈ એ જાની સાહેબ ખજૂરભાઈ છે એ ભગવાન જ કહેવાય. કારણ ગરીબ માણસને મકાન બનાવી દે છે. તમે એને કૃષ્ણ કયો તો કહી શકે, એને રામ કયો તો કહી શકે. કેમ કે કોઈ સ્વાર્થ નથી, મફત બધું કરી દે છે. ભગવાન માથે કોઈ કઈ બીજું ન હોય બિરદમાન. જેનું કર્મ નિસ્વાર્થ છે એને હનુમાનજી કહી શકો. કેમ કે જેનું કોઈ સ્વાર્થ જ નથી. હનુમાનજી આખી જિંદગી રામની સેવા કરી પણ કઈ માંગ્યું નહીં. પણ તો આપણે જે ભક્તિ કરી છે એ તો કરોડપતિ બનવા માટે કરી છે. આપણે જે ભક્તિ કરી છે ઘરનું સુખ પ્રાપ્ત કરવા માટે કરી છે. એ તો સત્ય વસ્તુ છે કે આપણે માની લો કે મંદિરમાં ગમે ત્યાં જાય તો આપણે આપણી વ્યથા લઈને જઈએ. હા આપણે સીધા આંખો મીચીને હે મારા નાથ, હે કારિયા ઠાકર, મારા છોકરા કરોડપતિ બની જાય ને મારા છોકરાને ન્યામ જો ગાડીઓ હોય ને બંગલા હોય એવી માંગણીઓ કરવા જાવશો. ઓલે તો કીધું બાપા મારે તારું કઈ જોતું નથી. ના બરોબર. ક્યાં ભક્તિનો પ્રકાર છે ને ક્યાં વાત છે યાર. હવે રામના બાને દાન પેટીઓ મૂકી છે, રામના બાને તમને કહું રાજકારણ ખેલવા છે, ભગવાનના નામે તમને કહું ભીખું માંગવી છે. એને કેમ કરીને તમે ભગવાનનું બિરાજમાન કરી શકો છો? આ જગત સહી માંગણ છે. જો મારી વાત સાંભળો, મેં આ તમે જે મને વાત કરી ને એ જ વાત મેં મારા અહીંના જે પણ છે ને એ વ્યક્તિઓને કરી હતી. તમારું નામ શું છે? બોરીચા મહેશભાઈ. બોરીચા શેમાંથી? આપણે વણકરમાંથી જ તે. ક્યાં ગામથી? હું અહીં દ્વારકાથી બોલું છું. દ્વારકાથી? હા બોલો. એટલે મેં આ તમે મને કેમ કહો છો, મારે પણ અહીંયા જે મારી અંગત માની લો કે આપણે બેઠક ઉઠકના માણસો ને બેઠા હોય ને આપણે ચર્ચાઓ હાલતી હોય કે નહીં, તો મેં પણ કીધું હતું ભાઈ ના આ મંદિર ના આ બધું જે છે એ ખોટું છે બરોબર. એટલે ઈ મને કે ના એમ ખોટું નથી, એ એનું આસ્થાનું પ્રતીક છે. પણ એમની હા મારી વાત સાંભળો, એ લોકો શું એ એમ જ કહે છે કે ના ખોટું નથી પણ આસ્થાનું પ્રતીક છે વાત સાચી. પણ એ લોકો શું કહે છે કે ભાઈ ના મંદિરમાં એટલે આપણે એમ કે ભાઈ ખોટું એમ નહીં, પણ હું એમ કહું ભાઈ ત્યાં તમે જાઓ છો બરોબર, તો એ ત્યાં તમે જાઓ છો એ વસ્તુ જે છે ને એ ખોટી છે એમ બરોબર. ત્યાં જવાની તમારે જરૂર જ નથી. અરે ભાઈ હું એમ કહું તમે સમજતા નથી. એક સંગઠન થવાનું મહત્વનો મુદ્દો છે. હા ના એ તો છે એ કોઈ પણ બાના થકી ભેગું થવાનું. તમારા ઘરે તમે એમના ભેગા કરજો નહીં થાય, પણ જો તમે કઈ કથા કરશો એટલે અહીંયા 5 માણસો હશે. તમે કઈક ત્યાં કણે બુદ્ધ ભગવાન નું કઈક કરશો તો ત્યાં માણસો આવશે. તમે ત્યાં કણે રામ ભગવાન ની કઈ પારાયણ બેહાડશો તો 5 માણસો આવશે. સંગઠન થવાનું જો કોઈ સાધન હોય તો ધર્મ છે બરોબર. પણ એ સંગઠન થયા પછી તમારે છે વિચાર શ્રેણીનું ઝેર ઓકવું છે ને એ ગુનો છે. હા બરોબર. તમે ન્યા કણે જઈ પછી ભેગા થયા પછી જાતિનું ઝેર વોકો, ધર્મનું ઝેર વોકો. તમે ન્યા જઈને તમને કહું નાત જાતના વાળાના ઝેર વોકો, ઈ મોટું પાપ છે. હા એ અહીંયા આવ્યા પછી આપણે જે છે બોલીએ કે ભાઈ તમે આમાં ઓલું કરો ને આમ કરો ને બરોબર, અને એ વ્યક્તિઓ જે છે એના મગજમાં આપણે અમુક વસ્તુઓ નાખીએ. હા ઈ ઝેર છે. હા
પણ મેં હમણાં તમને વાત કરી એ પ્રમાણે કે આ બધા બેઠા હોય ને તો મેં ચર્ચા કરી તો એ લોકો શું કે ભાઈ એ લોકોની આર્ગ્યુમેન્ટ એવી છે કે ભાઈ મંદિરમાં જેટલું પણ અથવા તો જે લોકો જાય છે આસ્થાથી બરોબર તો એ મંદિરમાં જાય આપણે એમ કે ભાઈ મંદિરમાં જઈને તમારે પૈસા નાખો તો એ એની આવક છે ને આ ધંધો છે ને આપણે એમ કહીએ બરોબર તો એમ કે ના એ ધંધો ક્યાં છે એ માની લો કે કોઈ પણ દેવસ્થાન હોય તો દેવસ્થાનમાં જે લોકો આવે છે ત્યાં જમે છે બરોબર એના નામે કે ગૌશાળા વાળો છે કે આ જે છે કે એમાં એ પૈસો વપરાય છે અને એ જે છે ખરેખર ઈશ્વરનું કામ છે ને એમ તમે ઈ સેવા છે સેવા કોઈ પણ માણસ સેવા છે ને એટલે એને કબીર સાહેબે પણ કીધું કે કબીર કે કમાલ કો દો બાતા શીખ લે કા કર સાહેબ કી બંદગી નહીતર ભૂખે કો આમ દે. હા હવે તમે જમાડો છો તો ઈ એક આત્મા રાજી થાય ઈ સેવા પણ ઈ એક દહન જમાડીને હોનું વાણથી ખરા કાબરું કરવું ઈ પાપ છે. બરોબર માણે આપણે જે દેખાડી છે ને આપણે જે દાંત કાઢી ત્યારે દેખાડવાના જુદા ને સાવવાના જુદા એમ નહીં પણ તો પછી આપણે એમ ઓલું થાય ને કે ભાઈ મંદિરો ને આપણે એમ કહીએ ભાઈ મંદિરો જે છે એ દુકાનો છે તો એ આપણે ત્યાં ખોટા પડીએ ને ભાઈ એમ કે ભાઈ ના એ દુકાનો નથી કારણ કે ઈ જે છે એના પૈસાથી તમે મુદ્દો નથી સમજ્યા એ ભાઈ તમે ઈ દુકાન હવે તમે મારી વાત તમારે જમાડવાનો પૈસા જે છે ખવડાવવું છે ઈ તો તમારું જે હાલે છે પણ એના નામે બીજા વાહે ધંધો હાલે છે એનું આ ઉદાહરણ પૂરું પાડે છે જે આ દુકાનમાં જે કામે નથી જવું તમને ધર્મના બણગા મારીને એનું ઘર ભરે છે. બરોબર અને તમને અટાણે મારી વાત સાંભળો તમે આ એક ધર્મનું હું વાત કરું છું ધર્મ છે પણ ધર્મની અંદર પછી અધર્મ ઉભો કરવો એને આ જેટલા વિડીયો છે ને મેં જોતા હતા લગભગ અઠવાડિયાથી આપણે જોઈએ છીએ મારા મમ્મી અને મારા પપ્પા ની બધા જે છે જોતા હતા આજે પછી વિચારા હું કાલો બે ઘડી કે આપણે થોડુંક જોઈએ તમારી પાસે શીખવા મળે કે ભાઈ ઈ બધી વસ્તુઓ જે છે બરોબર તો ઈ વસ્તુઓમાં કઈ રીતે ઈશ્વર છે નથી તો શા માટે નથી બરોબર અને મંદિર દેવસ્થાનમાં જે પણ આ કઈ વસ્તુઓ દાન કરે છે તો એનો ઉપયોગ ક્યાં થાય છે કઈ રીતે થાય છે એ બધું જે આપણે અંકુ જાણીએ. હવે મારી વાત સાંભળો કે અત્યારે જો આ અત્યારે ઋષિ ભારતી મહારાજ ની અંદર જે સરખેજ ની અંદર જે ભારતી બાપુ નો આશ્રમ છે ઈ આશ્રમ ની અંદર અત્યારે ઋષિ ભારતી મહારાજ ને બે બથો બેઠા છે શેના માટે બાંધે ગાદી માટે મિલકત હાટું થઈને ગાદી મિલકત પર ટૂંકમાં ગાદી મળે પછી ગાદી તો ગાદી તેને ગમે ત્યાં મળી જવાની ગાદી તમે જ્યાં જોઈને મળી જાય સોફો નાખીને ગાદી નાખી દો બાપુ ગાદી મળી ગયું નાસા નહીં મળી ગયું નહીં હા ના એ ગાદીનો મતલબ કે મિલકત હાટું એનું ગુજરાતી છે કે મિલકત ને પ્રોપર્ટી હાટું બાંધે એ ચોખ્ખું બોલે એમ હવે તો એમાં ક્યાં ભાઈ ક્યાં તમારો ધર્મ રહ્યો અને એ ધર્મ ની અંદર જાતિ ઉભી છે કઈ જાતિ કે ઋષિ ભારતી મહારાજ છે એનું દૂધ કોડીનું છે કોળી સમાજનું તો આવડા લોકો એની માથે જાતિ માથે પ્રહાર કરીને ત્રણે કાઢી મૂક્યા. જો એ જાતિનું દુઃખ છે ત્યાં ધર્મ ત્યાં ભગવાને કીધું તું તમે મારા મંદિર હાટું બાજજો તો એ ભગવાન વારવાય આવતા નથી કે રેવા દો મારી હાટું થઈને કર્યું કેમ કે ત્યાં કણે કરોડોની પ્રોપર્ટી છે એનું આને છે એ બધું આના નામનું કરી લેવું છે ને એનો ગાદીપતિ મારા થઈને બેહવું છે એમાંથી બાતે છે. પછી બીજી એક વાત સાહેબ તમને કહું ખાલી બરોબર કે બીજી વાત છે ને હવે આપણે આંબેડકર જે આપણા સમાજમાં થઈ ગયા બરોબર પણ અત્યારની પેઢીના જે પણ યુવાનો છે અથવા તો એ જે છે ને એ શું કરશે અત્યારે 14મી એપ્રિલ આવશે ને એટલે રેલી કરશે બરોબર તો ઈ તમારી દ્રષ્ટિએ શું લાગે ખોટું છે કે કેમ ખોટું છે? માની લો કે રેલી કરે બરોબર તો એ રેલી કરે તો રેલીમાં તમને ખ્યાલ છે કે રેલીમાં શું કરતા હોય અહીંથી અથવા તો આજુબાજુના ગામડામાંથી કોઈ એક સ્થળે જઈને બધા ભેગા થાય ત્યાં જઈને એ જે છે કે ભાઈ અમુક સ્થળથી લઈને અમુક સ્થળ સુધી એ લોકોએ શેડ્યુલ ગોઠવ્યું કે અહીંથી લઈને અહીંયા સુધીને આપણી યાત્રા કરવાની છે ડીજે વગાડી અને ત્યાં જઈને કાર્યક્રમ પૂરો. પણ ઈ એક તમારો હરખ છે ઈ એક તમારું છે ને તમારી ઉમંગ છે ઈ રેલી કાઢવી આ કરવું ઈ એક તમારો હરખ હોય છે. ઘણા હરખ જ નથી કેતા બક્યું ભરવા માંડે તમને કોઈ બથોડા લઈ જાય તમને હાર નાખવા માંડે. પણ જો મારું કહેવાનું એ છે કે ભાઈ માની લો કે બાબા સાહેબે જયારે આ રીતનું આપણે કીધું અથવા તો જે પણ આપણા માટે લડ્યા બરોબર તો કહેવાનો મતલબ એ છે કે તમે ઈ જે છે શક્તિ પ્રદર્શન કરો ત્યાં તમે ઓલું કરો એની કરતા ભેગા થઈ અને બાળકો કેમ ભણે શિક્ષણ કઈ રીતના લે અથવા તો એના વિચારો જે કઈ છે આપણા યુવાનોમાં ત્યાં જઈને રજૂ કરો. તમે સમજતા નથી ભાઈ ઈ કઈ રોજ આપણે રેલીઓ નથી કાઢતા એનો જન્મદિવસ હોય એક દી કાઢે છે તમે ઈ વાત એના માટે ઈ તો તમે આડે દિવસે બધું કરી શકો છો ને ઈ મિશન હલાવવું હોય તમે હલાવી શકો છો પણ એનો મતલબ એવો નથી કે અત્યારે હું તમે વાત કરી હતી ભણવા માટે એના માટે તમે મિશન લાવો એના માટે તમે જાગૃત બનો એના માટે તમે સેમિનારો ગોઠવો એના માટે તમે સમાજ માટે અવાજ ઉઠાવો પણ આપણે અટાણે બે વાત કરી કે એનાથી છોકરા ભણવા નહીં મળે. બરોબર હા ના એ વાત પાકી તમારી
એના માટે તમે જાગૃત બનો. એના માટે તમે હવે અત્યારે બાબા સાહેબને જાગૃત કરવા માટે થઈને કાશીરામ સાહેબ ગામડે ગામડે સાયકલ લઈને રેખડ્યા ને આ સમાજે એને હુવા નથી દીધા ને આ સમાજે એને આશરો નથી દીધો. તો એ રેખડા તો આ અટણ મિશન મારું તમે બોલી છીએ એ કાશીરામ સાહેબ ના પ્રતાપ કેમ કાશીરામ સાહેબે ગામડે ગામડે સાયકલ લઈને રેખડ્યા અને બાબા સાહેબ ને ઉજાગર કર્યા. પણ એમાં એવું થાય ને કે માની લો કે હાલો હું આગળ અથવા તો કોઈ પણ વ્યક્તિ તમે માની લો કે આ રીતના જે છે બોલી શકો છો અથવા કોઈ પણ વસ્તુ તમે તમારી રીતના કરી શકો છો તો એની પાછળનું કારણ છે અથવા તો એવી કોઈ જાતનું ડેરિંગ છે હોવું જોઈએ. નહીતર સમાજમાં જે છે એ પછી કોઈ પણ વ્યક્તિ છે પોતાનો પરિવાર લઈને બેઠો હોય. સમજાણું? ભાઈ જો એવું છે, પરિવાર લઈને બેઠા હોય ને એનાથી આ થાય એવું નથી. હા, આના માટે તમારે રાત દિવસ મહેનત કરો, રાત દિવસ આ સમાજ માટે દોડશો તો એનું ફળ તમને મળશે. આપણે મારે ખેતર હોય ત્યાં જઈને કપાસિયા વાવી આવીને પછી કવીમાં તો ભગવાન ફળ દે એમાં કાંઈ ન થાય ને કપા સુકાઈ જાય. એના માટે તમારે પછી એને હાથી આપવું પડે, એમાં દવા છાંટવી પડે, એમાં પાણી વારવું પડે અને ત્યારે એની ઉપજ આવે. ના એ બધી વાત એમ તો બધાને ખ્યાલ પડે આ વસ્તુ. હવે આપણે સમાજની અંદર તો તમારે કાંઈ જો ઈ જે વિચાર છે એનું પ્રદર્શન કરવું હોય તો એના માટે ક્યાંય કોઈ મરણ થયું હોય, કોઈ ન્યા કણે દાડા દપાડા હોય, એમાં સમાજ તમને શ્રદ્ધાંજલિ દેવા ઉભા કરે તો તમે ઈ તમારો વિચાર રજૂ કરો, આ સમાજને તમે વિનંતી કરો. કેમ કે તમે આદેશ કરશો તો આ સમાજ તમારી માં ચડી જાય. હા બરોબર. હા, તમે એને વિનંતી કરો કે ભાઈ અમારી આવો વિચાર છે ને બાબા સાહેબ આંબેડકરે આવી વિચારધારા ફેલાવવાનું કીધું છે ને હું તમારી પાસે વિનંતી કરું છું. હા બરોબર. વિનંતી, કારણ કે કોઈ પણ કોઈના ગામમાં જાય હું તમારા ગામમાં વિનંતી કરે કે તમારે ત્યાં આવીને મુશે તા નાખું મારી ખાવ. ના એ વાત સાચી તમારી. એટલે કોઈ પણ એટલે સમાજની અંદર તમે સમાજની રજ બની જાઓ, તમે આ સમાજના ચરણોમાં વિનંતી કરો એટલે આ સમાજ તમને સ્વીકારી લે છે. આ સમાજમાં દાસી જીવન થઈ ગયા. તમારે ઓલું તમારી વાત કદાચ કોઈ માને ન માને પછી એ લોકોને જે છે ઓલું થાય એટલે પછી તમને તમારા રસ્તે ચાલવા મળે ને તમે કયો એ માને તે. કારણ કે કોઈ વ્યક્તિ જે છે બોલતો હોય તેને એમ લાગે કે નાના સત્ય છે તો પછી તમારી પાછળ આવવા વાળા ને તમારું માનવા વાળા હોય એમાં ના નહીં. આપણે માનવા વાળા એમાં જો તમે કોઈ ગામની અંદર આખું ગામ ખરાબ ન હોય, અમે તમારા ગામમાં આવીને તો એમાં બે માણસો વિરોધી હોય બેઠા બેઠા કહેતા હોય હું નીકળી પડ્યો કેવી ફાકા મારે છે આને હું ખબર હોય એને ઘરનું કરો તો ઘણું છે. આવું ઊંધું ખાલી બે વાર બોલવા વાળા હોય. હા, કોઈ પણ ગામની અંદર બે જણા તમારા વિચારને નો ચાહે એવાય હોય પણ તમારે એમાં નથી પડવાનું. તમે ઈ જો આપણે વિચારી મારી જગત વાહ કરે, મને જગત સ્વીકારી લે, મને જગત મને કઈક પદ આપી દે તો ઈ વિચારધારાથી કામ નહીં કરવાનું. બરોબર. એટલે કોઈ પણ લોભ લાલચ વગર આપણે નહીં, તમારે અબજસ લઈને જ કામ કરવાનું. મને કોઈ હારો કહે છે તોય તમારે ચલી નહીં જવાનું અને કોઈ ખરાબ કહી તો કઈ બે નહીં જવાનું. વાહ વાહ. ના પાકું. એની વિચાર છે ને કોઈ કારણ પણ મનસુખભાઈ જેવો માણસ ન થાય તો આપણે કઈ સલીમ ફરકો નહીં, કેમ કે ઈવડે બાટલા ચડાવવા વાળા એટલે ઈ તો તમને મારી જ નાખે. અને કદાચ કોઈ પાછા વાળવા વાળા એટલે પણ હું હવે રોજ હું ઠેલી લઈને નીકળી પડ્યો છું, સોચ્યો જ છો આમાં તારાથી કોઈ સુધરે એમ છે, હવે હું આ સમાજ તારી રીતે કરશે કામ તો એમાંથી નહીં આપણે મોરું નહીં પડવાનું, આપણે આપણો વિચાર ફેલાવ્યા કરવાનો. તમારે એમના આમના સતત ફોન શરૂ રહે તમારે બરોબર તો તમને આમ એમ નહીં થતું કે ભાઈ આ વ્યક્તિ હવે રોજે રોજના આમ તે ફોન સ્વિચ ઓફ કરીને બેસી જાવ એવું કઈ આમ નહીં થતું હોય? એમાં શું છે ભાઈ કે ક્યારેક આપણે ઊભું રાખી દઈએ વચમાં અમારી થોડુંક આ શરીર છે ને એ કોઈ લોખંડ નથી, આ માણસ છે એટલે એને થોડોક પોરો ખાતો હોય તો ક્યારેક બંધ કરી ક્યારેક વાત ન કરી. આ તમારી યાર ઉપડી ગયો વાત થઈ ગઈ એ થઈ ગઈ. હવે પાછા કેટલે આ તમારે એક ફોન ના હિસાબે 10-15 જણા બિચારા હેરાન હોય. ના હું છે ને લગભગ કેટલા વાગ્યાનો ખબર 12 વાગ્યાનો ફોન પેલા 12 વાગ્યાનો મેં લગાડ્યો હતો અને ત્યારે લગભગ તમારો ફોન શરૂ હતો. પછી પાછો અમને જમી કાઢવી ને પછી છે ને અત્યારે પાછો લગાડ્યો તો તોય નહોતો લાગ્યો. પછી પાછો એમને 2-3 વાર ટ્રાય કરીને તો પાછો લાગી ગયો. સમજાણું? એટલે મને પછી વિચાર આવ્યો હું કહું કે આ વ્યક્તિ જે છે ને આમના ફોન શરૂ જ રહેતા છે આ ક્યારે આરામ કરતા છે, શું કરતા છે, કઈ રીતનું જે છે. કારણ કે બીજી પાછી તમારી જે સામાજિક જવાબદારી આવતી હોય આ તે જે કાંઈ હોય બરોબર એટલે ઈ વસ્તુ વિચારતો હતો. કારણ કે આમાં શું છે કે હવે કોઈ વસ્તુમાં આપણે પડીએ બરોબર તો આપણે બધું મૂકી દેવું પડે એમ. નહીં આ અત્યારે તમારી યારે વાત કરી ભાઈ. નકર એ જેટલા ફોન આવે ને એમાં 2-2 મિનિટ જ હોય ભાઈ. હું મીટિંગમાં છું અત્યારે કાર્યક્રમમાં છું પછી કોકની વાતમાં દમ લાગે અને એ વાતમાં કોઈ એવું લાગે ભાઈ આમાં કંઈક છે મિનિંગ, આ વિચારધારા કઈ છે એટલે તમારી યારે આ વાત કરી. બાકી નકર તમે બીજી વાતો હમણાં તમને જ કહી દે કે હું થોડો કામમાં છું ને પછી વાત કરજો. ના કોઈ ના પાડી જ નથી, બધાને એમ કીધું કાલે ફોન કરજો. કાલે ફોન કરીશ પછી પાછો ફોન ના આવે ઈ વાત પછી આવે તેના ઉપડ નીના ભાઈ પછી. હા ના ઈ વાત પાકી એમ. મતલબ અમે ઠાકા થઈ નહીં ઈ તારા નસીબ, થાકી અમે નસીબ ના. ના પાકું અમે થાકી ગયો એમે કંટાળ્યા હોય એમે એને કઈ તારા ભાઈ માં જ ઉપર છે કેમ અમે કંટાળ્યા છે નહીં ઈ તારા ભાઈ. હા
ના ના, તમારું કાર્ય જે છે ને સરાહનીય છે, બરોબર. કારણ કે કોઈ પણ વ્યક્તિ જે છે એ 24 કલાક આની આ વસ્તુમાં રહેતો હોય તો ક્યારેક એને પણ થઈ જાય કે આ એક બધું મૂકીને ક્યાંક આમ શાંતિથી વિયો જ આવે, સમજાણું? જો એમાં એવું છે કે તમે હજારો માણસો ત્યાં, હું એક જ છું. હા હા હા. હવે એની અંદર મને ઠાક લાગી જાય તો મારે બંધ કરી દેવાનો. હા બરોબર. મારું શરીર હાચવીને કરવાનું, કેમ કે દેહ છે ને તો ભગવાન છે, દેહ નથી ભગવાન નથી. હા હા બરોબર બરોબર. આપણું જે આ દેહ શરીર છે તો ભગવાન છે, શરીર છે તો સમાજ છે. આ દેહ નહીં હોય તો સમાજ નથી અને હું નથી. પછી તમારો રામોદ જે છે એ આપડા જીવનદાસ ની જગ્યામાં બાજુમાં આવેલું ગામડું છે? હા હા, જીવન બાપા ને ત્યાંથી અમારું 3 કિલોમીટર. એટલે ઉલ્પા ગોંડલ બાજુ જતા કે? ગોંડલ બાજુ નહીં, ગોંડલ બાજુ થી આવો ને તે ઘોઘાવદર આવે પછી રામોદ આવે. ઘોઘાવદર તો અમે ત્યાંથી નીકળેલા છે, કારણ કે હું છે ને અહીંયા દ્વારકા સર્વિસ કરું છું, બરોબર. એટલે ત્યાંથી અમે કોરોના વખતે ત્યાંથી નીકળ્યા હતા. એટલે અત્યારે આ તમારી જે વાતચીત જે થઈ તારે મને ખબર પડી. મેં મારી મમ્મીને કીધું કે આપણે ત્યાંથી નીકળેલા છીએ, કારણ કે અમને લગભગ છે ને અઠવાડિયેથી શરૂ કર્યું છે. મારા મમ્મી મારા પપ્પા ને બધા છે તમારા આ વિડીયો ને બધું જોઈ છે. એને મજા આવી કે ના ના આ વ્યક્તિ જે છે એ બોલે સાચું છે. પણ આમાં શું છે કે જે વ્યક્તિને ગળે ઉતરે ને એને ઉતરે. ના ના, એમાં એવું થાય, જો જેને ગળે ન ઉતરે ને પછી ઈને ગળે ન ઉતરતું ને એ સમાજ માટે કઈ કરી શકે એમ ન હોય, એને ન ઉતરે, કેમ કે એ સમાજનો ન હોય. જે માણસ સમાજનો છે ને એ સમાજનો શબ્દ એને પકડવામાં આવે. જે માણસ ઘરનો ન હોય, ઘાટનો નથી કેતો ભાઈ આ તો ધોબીના કૂતરા જેવો ઘાટ થયો. હા, બે બાજુ નો નહીં એમ નહીં, એટલે એમ જેને શબ્દ સમજાય નહીં, એ શબ્દનું ગ્રહણ ન કરી શકતા તો એ સમાજનો ન હોય અને એ શબ્દનો ન હોય અને એ ઘરનો ન હોય. હા, જો હું તો લગભગ 5-6 વર્ષથી, બરોબર, આ તમે જે કહો ને એ વિચારધારામાં જ માનવા વાળો. કારણ કે તમે કીધું જેમ શિક્ષણ જે વ્યક્તિમાં આવી જાય, બરોબર, એ તર્ક બુદ્ધિ કરવા લાગે, એ વિચારવા લાગે કે કઈ વસ્તુ આપણે કરીએ છીએ તો એ એનું કઈ રીતનું છે, શું છે, બધું જોઈ વિચારીને પછી આપણે ઓલું કરતા હોય, બરોબર. પણ જે આપણા જે જૂના જમાનાના જે લોકો છે, આપણા ગઢિયા છે, એ હજી એ વસ્તુમાં પડેલા છે, બરોબર. તો હવે એ લોકોને આમાંથી બહાર નીકળવું હોય તો જ્યાં હું માની લો કે હું કહેશું ને તો પણ એ શું કહે છે કે ભાઈ તું જ નથી માનતો તો તું તારું તમતાર કર, બરોબર. અમે માનીએ છીએ, તમને અમારી રીતનું કરવા દે. તમે મારી વાત સમજ, તમે નવી ગાડી છોડાવી હોય, હા હા, એ નવી ગાડીનું ધ્યાન રાખવાની હોય, દાદાની પુરાની ગાડી હોય એનું ધ્યાન રાખવાનું હોય? ના, એ તો બે ગાડીનું ધ્યાન રાખવું પડે. નહીં, એ જૂની ગાડી થઈ ગઈ હોય ને એમાં તમે ગમે એટલો ખર્ચો કરો ને તો કઈ નવી હારે ન આવે. ના, જો એ નવી ગાડીની હારમાં આવી નહીં કે, પણ ઘણા લોકો એવા છે લાગણી પછી અમુક ને ઘણા નથી ગલકા બદકા આ ગાડી રહી તારી જૂની છે, આને હાસવીને મૂકી દે, તું આને હિસાબ આગળ આવ્યો છે, એને હિસાબ આગળ ન આવ્યો હોય ને એનો બાપીને કામ કર્યું હોય અને મહેનત કરે આગળ આવે. જો ભંગારની ગાડીઓ રાખીને આગળ આવ્યા હોય એ એક અંધશ્રદ્ધા છે. ના ના ના, એ વસ્તુ તો બાકી, પણ ટૂંકમાં એમને હવે જે તમને આજે 70 વર્ષનો ભાભો છે અને એને તમે અટણ ભણાવવાની કોશિશ કરો કે ઈ કલેક્ટર બનવાનું નથી, હા હા હા, ઈ કદાચ કઈ તમને સુધરે એને કઈ આ જગતનો ફેરફાર થાય એમ નથી. આની યંગ જનરેશન જે છે, જે ભણે છે, જે કઈ કરી શકે એમ છે, એની માં મહેનત કરે કે જૂના ઠોઠિયામાં મહેનત કરાય? હા, ના ના, બરોબર બરોબર. ઈ જે કરતા એને કરવા દેવાય, એમાં પડાય નહીં. ઈ માતાજીને માનતા હોય તો એને જઈને નાય ન પડાય, તમે ઊંધા પડીને પગે લાવો. ઈ લાગે તો આપણે કઈ નુકસાન નથી, કેમ કે રાકા રીજે તો કઈ દઈ નો દે, રાકા ખીજે કઈ મારી નો નાખે. મારી નો નાખે. ના ના, એ વાત પાકી તમારી. હા, હાવ નોન યુઝ માણસની બે ગાડી દે કઈ એનાથી આપણે મરી નો જાય. હા હા, બરોબર. અને ઈ કદાચ હાવ નોન યુઝ વખાણ કરે કઈ એનાથી આપણે મહાન નો બની જાય. હા, બરોબર. હવે એક લોકલ એટલે એને છે ને, એટલે જે છે પાછા 60-70 વર્ષના હોય એનો સસ કબજે સીનો લેવા જવાય નહીં. લેવા કોનો જવાય કે આજે 20 વર્ષનો જે 17-18 વર્ષનો યુવાન છે અને ઈ તમારી કદર કરે એટલે એવા 50-60 બાપા તમારો વિરોધ કરતા હોય એની સામું જોવાય નહીં. નો જોવાય. હા હા, કેમ કે ઈ ભંગારની ગાડીઓ છે એટલે ઈ છે ને એના સ્પેર પાર્ટ બધા પતી ગયા હોય. હા, બરોબર. વધીને કેટલા વર્ષો સુધી એટલે એમાં આપણે પડાય નહીં, એમાં આપણી કારકિર્દી ખોવાય નહીં. હા, ના ના, એ વાત પાકી. મથાય અટાણની ગાડીમાં અટાણ જે 4G 5G નીકળ્યા ને એમાં મથાય, બાકી હવે જૂના 98 જવા દો, એમાં પડવા ન હોય. હા હા. પછી મનસુખભાઈ, એક મારે તમને કેવું છે કે માની લો કે હવે તમે કોઈ ધર્મમાં માનો ખરા? તમે કોઈ ધર્મમાં માનો ખરા? હા હા, કયા ધર્મમાં? હું સ્વધર્મમાં. સ્વધર્મમાં. ના ના, એટલે આમ તમે ખોટું ન લગાડતા, પણ મારું કહેવાનો મતલબ એ છે કે તમે જે આગળ જે વાત કરી ને એમાં તમે એમ કહેતા કે હું છે ને ભાઈ ઉગમ ફોજના અમુક જે વ્યક્તિ જે છે હું ગુરુ માનેલા, એને એ વ્યક્તિ જે છે એના વિચારોને અનુસરું છે. એટલે એ વિચારો છે ને એ નિરાકારના છે, એ આકારના નથી. હા ના, હા, એટલે ઈ મારું કહેવાનું ને ભાઈ, તમે માની લો કે કોઈ ધર્મમાં માનતા હો તો એ ધર્મને માનવાની પાછળનું તમારું કોઈ કારણ હશે ને એમ. એનું કારણ એ છે કે નિરાકાર તત્વની અમે પૂજા કરી છે.
હા બરોબર, નિરાકાર ઈશ્વર જે છે નિરાકાર આપણે- નિરાકાર છે. જે પવન પ્રસરી રહ્યો છે એટલે એને રવિરાજ સાહેબ મહાત્માએ કીધું કે કોણે બનાવ્યો પવન સરખો? હું જ્યાં જોઉં ત્યાં હરખો. આ પવન છે એ અમેરિકામાં છે, દેશ વિદેશમાં બધે આ પવન હાલી ગયો છે, તો આનો પંખો ક્યાં મૂક્યો હોય છે? હે? હા હા, ના ના, ઈ વાત ઈ પાકું ઈ. પણ એટલે રવિરામ કે બાપુ આ કોણે બનાવ્યો પવન સરખો? નિરાકારમાં માનવાનું, મૂર્તિ પૂજામાં નહીં. આ નિરાકાર છે, એનો આકાર નથી. તમે આ પવન જે મને તમને જો શ્વાસ લઈ પણ જોજો, નિરાકાર છે, નિર્ગુણ છે. હા, એટલે એને નિર્ગુણ રૂપ અમારા સંતો કે નિર્ગુણ નામ ધરાયો. હા હા, આ રૂપને જે માની લે એટલે એને નિર્ગુણ એને કહેવામાં આવ્યો કે જેને નિરંતર છે, એને કોઈથી મતલબ નથી. આવડો કાઠીવાડ કાપતા છે તો ન્યાય પવન છે. કદાચ કોઈક હાલ મારતો છે ન્યાય પવન છે. અને બાપા કદાચ હાજરી, એની હાજરી તો દરેક જગ્યાએ, કોઈ દરેક તો જગ્યાએ એનાથી હવે ઈ પવન રહ્યો ને એને કોઈ ભેદભાવ કે પક્ષપાત નથી. બરાબર, ઈ નિરાકાર છે. હવે એને કોઈ જાતે એને કોઈ આ રાગ દ્વેષ કે ભેદભાવ નથી. બધે એક હરખો હાલી ગયો છે. આ હું શ્વાસ લઉં છું, આ હું જે શ્વાસ લઉં છું ને ઈ મોરારી બાપુ શ્વાસ લે છે. આ મેં જે શ્વાસ લઉં છું ને ઈ જ જિગ્નેશ દાદા શ્વાસ લે છે. હું જે શ્વાસ લઉં છું ને ઈ જ શ્વાસ તમને કહું આ દેશના સાધુ સંતો સંન્યાસી વકીલો જજો બધા આ જ શ્વાસ, જે હું શ્વાસ લઉં છું ઈ જ શ્વાસ ઈ લે છે. હા બરોબર બરોબર. તો એની કિંમત કરોડો રૂપિયા અમુકની છે, અમુકની તમને કહું કિંમત આટલી છે, અમુકના દેહની એટલી કિંમત છે, અને અમુક બિચારો જે રેકડીમાં કેળાવે છે હાડ થાય છે એ શ્વાસ આટલી છે. પણ જેની કરણી છે, જેની કિંમત છે, એ એના શબ્દથી ને એના દેહિકથી જે ભણ્યા હોય એની કિંમત તમને કહું. આપણે હું બોલું ને એવા હાઈકોર્ટના વકીલ બોલે છે જેના 5-5 ના 6-6 લાખ રૂપિયા જેની કિંમત થાય છે. બરોબર. હા હા હા, હું બોલું એવું જ બોલું છે. હે, હું બોલું એવું જ ઈવડાઈ બોલે છે. હા હા, પાક્કું પાક્કું. પણ એ વચનનું એને પાલન કર્યું છે. હા, ઈ ભણ્યા. હા, એને ઈ તમને કહું લો ની ડિગ્રી મેળવી. એટલે એને વકીલની સનદ સરકારે દીધી ભાઈ આ જે કઈ કેસની અંદર નામદાર કોર્ટની અંદર આ રજૂઆત કરશે એ માન્ય નામદાર અદાલત લે. ઈનો ઈ કારો કોર્ટ ને ઈનો ઈ જભો તમે વકીલના કાઢ્યા પછી તમે પહેર લીજો તો ઈ કોર્ટને નહીં ઓળખે, ઓલાને જ ઓળખીએ. હા હા, હે તો થોડા લુગડા પહેરીને અમે કોર્ટમાં જાય તો નામદાર અદાલત કે ભાઈ તમારા વકીલ કોણ છે? હા હા, કાનો કીધું મેં મનસુખભાઈ મોટો હાલો તમારો સાંભળી લી. એટલે તમે વ્યવસાય વકીલ છો? સાહેબ હું વકીલ નથી. હા હા હા, હું સામાજિક કાર્યકર છું, સોશિયલ વર્કર છું. એટલે અદાલતમાં તમારી અરજી કરી શકું, તમને અદાલતમાં તમારો કેસ લડી હોય શકું. હા હા, ના ના, એટલે તમે દર વખતે જે છે ને ઓલું કહેવાય, કારણ કે અમે વિડીયો સાંભળતો એટલે અમને ખ્યાલ હોય, કારણ કે તમે દર વખતે એમ કહો ભાઈ મારે તો માતાજી છે કે કોર્ટમાં બેઠી છે, બરોબર. અને પછી કઈક હમણાં તમે એક વાત કરી કે ભાઈ હું PLI કઈક દાખલ કરવાનો છું કઈક ઓલાની, અને હમણાં જે નિર્ણય આવ્યો ટૂંકમાં આ સમાજ આપણા જે સમાજ સેવકો થઈ ગયા એને અમુક રજૂઆતો કરી તારે જે છે કાયદાઓ બન્યા છે ને એના લીધે થઈને આ બધી વસ્તુઓ છે બંધ થાય છે, બરોબર. સાહેબ જે જાતિ ભેદભાવ વર્ષોથી આદિ યુગથી છે, અને આ સમાજ છે ને એ આદિવાસી સમાજમાંથી મેઘવાળ બન્યા. તમે સમજી ગયા? એટલે વર્ષોથી આ લોકો સંઘર્ષ કરી કરીને જ અહીંયા પહોંચ્યા છે. આમાં એવા યોદ્ધા જ જન્મી આવ્યા છે. કેમ કે આ કાદવમાં કમળ થાય. મનસુખભાઈ એ વાત તમારી ચોક્કસ સાચી, હું તમને તમારી આ વાત છે ને માન્ય કરું છું, કારણ કે અત્યાર સુધી માની લો કે જો આ ભારત દેશનું બંધારણ જે છે ઘડનારા આપણા બાબા સાહેબ આંબેડકર આપણે બધાને ઓળખીએ છે, પછી આપણા સમાજના જેટલા પણ જે કબીર સાહેબ છે કે બીજા સંતો થઈ ગયા, બરોબર. એને હું તમને એક ઉદાહરણ આપું. હા, કે આ દેશની અંદર મોટામાં મોટા શૂરવીર, મોટામાં મોટા લડવા વાળા થયા હોય તો આપણી સમાજમાં થયા. કેમ કે ભીમા કોરેગાંવના કાંઠે 500 મહારોએ 28,000 પેશવાન કાપી નાખ્યા, બોલા કરી નાખ્યા. હાલો ઈ ધીંગાણામાં પેલો નંબર આપણો આવ્યો ને તો મેઘવાળનો આવ્યો. હા. પછી સંત દ્રષ્ટિએ ભારત દેશની અંદર મોટામાં મોટો જો વિશ્વનો જો શિરોમણી સંત હોય તો રોહિદાસ ચમાર થઈ ગયા. રોહિદાસ, હા, ભારત દેશનો સંત. આપણે બધા જીવન બાપાના બધા રહીએ આપણે ગુજરાતના કાઠિયાવાડ પૂરતા, હા, જેને વિશ્વનો સંત રોહિદાસ. મહારાષ્ટ્રમાં તુકારામ થઈ ગયા. હા, હવે ઈ ભારત દેશના જો સંત થયો હોય તો રોહિદાસ બાપા થઈ ગયા. ભારત દેશની મોટામાં મોટી જો શિષ્ય હોય તો મેવાડની મહારાણી મીરાબાઈ રોહિદાસની શિષ્ય. હા, કોઈ પણ જાતિનો ભેદભાવ. ભારત દેશમાં બલિદાન પહેલામાં પહેલું કોઈ દીધું હોય તો આપણા ભગતસિંહે દીધું. હા, તમે જો બધા આપણામાં જ આ થયા અને એને બધા આ બલિદાનો દેતા આવ્યા, મરતા આવ્યા ને મારતા આવ્યા. આ જે આઝાદી તમે ભોગવો છો ને ઈ બલિદાન દઈને ભોગવો છો, કોઈના બાપની દેન નથી. આ કોઈની દીધેલી નથી, આ કોઈની માં કરિયાવરમાં દઈ નથી ગઈ, આ તો માથા હાટે માલ લીધો છે.
આપણા જે સમાજના લોકો છે એમાં લડ્યા છે ને એ લડ્યા ને અને એ આપણા લોકો ગામમાં રહેવા આવ્યા ને અટાણે જે રહી છે તો વીર મેઘ માયાએ બલિદાન દીધું પાટણની અંદર કે ભાઈ જો મારી સમાજ છે એને તમે જો ગામમાં ઘાલતા હો તો જાઓ પેલું બલિદાન મારું. હા 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 હા. અને એ બલિદાન દીધું ને એ 6ના દિવસે એની બલિ ચડાવવામાં આવી. એટલે ઈ જો તમને કહું ઈ વીર મેઘમાએ હોમાણો પાટણની અંદર સિદ્ધરાજસિંહ સોલંકી ને જસમા લોડણનો શ્રાપ હતો. શ્રાપ હતો કે આ ધર્મ આ કોઈ ધંધો નથી. ધર્મ એ ગલકા ખાલીને માણીને ભોગ લીધા. હા ઓલા સોસીડે જોઈને કીધું કે અહીંયા જસમા લોડણનો હરાપ છે. હા હા હા. ઈ ગલકું ગાયલું એટલે આપણા માણસનો ભોગ લેવાનો. હા બ્રાહ્મણોએ કીધું કે ભાઈ એક કામ કરો હું કે અહીંયા તો ભાઈ જસમા લોડણ મરતી બાઈ કઈ ગઈ છે કે ભાઈ એક કામ કરો કે અહીંયા 32 નરની બલી ચડાવો ને તો તમારા પાટણમાં પાણી થાય. ઈ તમને કહું વીર મેઘમાયાને જયારે અહીંયા કણે ઈ હોમાવાનો વારો આવ્યો ને તઈ એને સિદ્ધરાજ સોલંકીને કીધું કે બાપા હવે તમે રાજાઓ છો, હવે હું ના પાડું તોય તમે મને આ કણ હોમવાના. હા રાજા છે, રાજા એટલે આપડી ઈ જે કે ઈ માનવું પડે. એટલે તમે હું ના પાડે કે રોવા માંડે કઈ તમે મને મૂકશો નહીં, પણ તો કે હવે એક કામ કર માયા તું કે ને એ અમે કરી દઈ કે બાપા તમે હું તો પછી મરી ગયા પછી મને થોડી ખબર છે તમે કરશો કે નહીં. કે જાઓ તમારી નાચ જે મેઘવાળની નાચ છે ને ગામની અંદર લઈ જાઓ. બરોબર. સીમાડે છે, સીમાડે એટલે જેટલા આપણા મેઘવાળના ઘર છે ને એ ઉગમણા જ છે. આ સીમાડે થી સીધા ધારેથી હેઠા ઉતર્યા એટલે ઉગમણા આપડા બધા ઘર જતા. આ ઉગમણા માંથી આતમણા ચારે કોઈ ગાયલા ની બાબા સાહેબ હવે ક્યાંય કોઈ ઉગમણા રાખતા ને બધા જેલ ભેગી ન થાવ. બરોબર. ઈ તમને કહું એને ન્યા હોમાણો ન્યા કણ આપણું આ થયું. પછી 6ના દિવસે તઈ શેઠ ના રાંધણ શેઠ હતી. ઈ રાંધણ શેઠ ના આપણી બાજુ થેપલાન બેપલાન કોઈએ કર્યા નહીં, જેના કર્યા મર્યા હોય એને કર્યા તાવડા મૂકે કોઈ. બરોબર. એટલે આપણા માણસોએ કોઈ ખાધું નહીં. સિદ્ધરાજસિંહ સોલંકીએ કીધું ભાઈ ઓલા મેઘવાળના વીર મેયાનું અહીંયા કણે બલિ ચડાવવામાં આવી છે એના ઘરે કોઈ રાંધ્યું નહીં હોય ને આવડા લોકોએ કોઈ ખાધું નહીં હોય, એટલે આના ઘરે જઈને ઓલા ટાટા થેપલાન બેપલાન જે કાંઈ મીઠાઈ હોય દે હોત એવડાય ખાઈ લે. એટલે શીતળા સાતમ એટલે ઈ શીતળા સાતમ નું ગલકો ગાલીને આપણી બાજુ ભોઠી પડતી નથી ને ત્યાં કણ ઓલા કપાના ખીપા ખોયા ને શીતળાના મહિના તેલ નાખવા નીની કુલરી મંડ્યું ચડાવવા. એ ભોઠી પડો આ નો કરાય. આ નો કરવાના દિલકા ખાલી આવડી ને ભાઈ. શીતળા સાતમ નું તમે આ કીધું ને તારે મને આજે ખબર પડી. બરોબર. કારણ કે આમાં શું છે કે જે જૂનો ઇતિહાસ જે છે એ આપણને ખ્યાલ હોય. બરોબર. પુસ્તકો વાંચીએ અને આવો ઇતિહાસ આપણને ખ્યાલ હોય તો આપણે કોઈક બીજા વ્યક્તિને આપણે કહીએ કે તમે જેમ મને કીધું. બરોબર. તો હવે કોઈ મને પૂછે કે ભાઈ શીતળા સાતમ નો ઇતિહાસ તો આપણે કહીએ કે કોઈકને ભાઈ જો આ શીતળા સાતમ નો ઇતિહાસ આ છે. બધાની હારે તાલિયું પાડે ને ભાઈ તમે તમારો ઇતિહાસ જોઈ લો. જેથી આપણે દીકરા જોવા જાવ ને એટલે એનું ખાનદાન જોવામાં આવે. પછી એક બીજી વાત છે મનસુખભાઈ કે આપણે ટૂંકું કરજો હું ઠાક્યો છું. બસ છેલ્લી વાત હાલો. બરોબર. એકવાર આવો ને તો મને મજા આવશે. બરોબર. હું દ્વારકામાં ત્યાં પર રહું છું અને આવો તો જરાક તમ તારે મને રિંગ કરીને આવજો. અહીંયા નંબર સેવ કરી લીધો મારો. બરોબર. એક વાત મારે ખાલી કેવી છે પછી આપણે બે તમે પણ હવે છે ને આરામ કરી જાઓ. બરોબર. એક છે ને આપણે ગણપતિ સ્થાપન અહીંયા આપણે કરીએ. આપણે ગણેશ ચતુર્થી આવે. બરોબર. તો માણસો જે છે ને એમ કે છે કે ભાઈ ગણપતિ સ્થાપન કર્યા પછી 5 દિવસ કે 10 દિવસ કે ભાઈ જે શ્રદ્ધા પ્રમાણે એને રાખે ને પછી છે ને એને વિસર્જન કરવામાં આવે. બરોબર. તો સોશિયલ મીડિયામાં એક એવી પોસ્ટ હતી કે ભાઈ ગણપતિનું જે વિસર્જન કરવામાં આવ્યું ને એની પાછળનું કારણ એવું છે કારણ કે આપણે બધાને ખબર છે થોડોક ઇતિહાસ એવો છે કે ભાઈ બાલ ગંગાધર તિલકે શરૂ કર્યું હતું. બરોબર. અને ન્યાય એને જે શરૂઆત કરી ગણપતિ સ્થાપનની પછી ન્યા પંડાલમાં જે ગણપતિ સ્થાપ્યા હતા ત્યાં આગળ આપણા વંકરના એટલે કે એસી સમાજના લોકો જે છે એ ગયા એટલે ગણપતિ જે છે એ અભડાઈ ગયા અને એટલે પછી એનું વિસર્જન કરવામાં આવ્યું. એટલે આ વાત સત્ય છે કે એ બધી અંધશ્રદ્ધા છે. હાલો એક ગણે ને કદાચ એવું થયું તો આ દશામાં નહીં પધરાવે છે જેટલી માતાજીના બધા મૂર્તિઓ રાખે બધે પાણી ઠોક્યા હોય. એ બધી અભડાઈ ગયું છે. બરોબર. એટલે અંધશ્રદ્ધા છે ભાઈ. જો આ બધું છે ને માંગી ખાવાનો ધંધો છે સાહેબ. આ તમારે એક તહેવાર છે એમાં મુરીદ ચોઘડિયાથી હાલે છે અને એમાં તમને કહું ઓલા ધોકો ખાલી દેવામાં આવે છે ને કેટલી જાતના ડીંડા ઉભા કરવામાં આવે છે. એમાં કઈ પડવાનું હોતું નથી. હવે ઈવડો અભડાઈ જતો હોય તો એને બિચારાને માથું બીજું નાખ્યું ગણે એનું. અટાણે આટલું વિજ્ઞાન ટેકનોલોજી હોવા છતાં માથું બદલતું નથી ને આપણે એને હાથીનું બેહાડી દીધું ને ઓલું પડી ગયું અને બીજું ચડાવી દીધું. એ પાછું આંજળી સાથે ચાલુ હોય થઈ ગયું. મંત્ર કેને ત્યાંથી કાઢ્યા છે એ મંત્ર કરનારો કોણ છે? કોઈ ચડ્યો એકાદોનો વારસદાર તો દો.
નહીં કોઈ નહીં. ઈ તો બધી દંતકથાઓ છે ને આપણે. તો હું તમને કહું છું સાહેબ કે માંગી ખાવાનો ધંધો છે. તમે તમારા વખાણ કરવાના, તમારા ઘરે આવું તો મારે તમારે વખાણ કરવા પડે, તમારા ઘરે જમવું, તમારા ઘરે રહેવું. તમારા ઘરે હું એમ કહું કરો તમે કોકનું કરી નાખ્યું લાગે તો મારે ક્યાંક જોડે ત્યાં ખાઈને જાય. ના પાકો. ઈ માંગણ જે માંગવાની વૃત્તિ છે એ વખાણ છે. પણ જો સદગુરુ મળી જાય ને તો તમારી હવા કાઢી નાખે બહુ ફૂલામાં અને મોરલિયું થામાં આવડા માન નાખીએ તને ધીરો પડી જાય. અને ધર્મગુરુ તમારા વખાણ કરે. પાકો. એટલે આ બધી વસ્તુમાં આટલો ફેરફાર હોય. પણ હવે એમાં બહુ પડવાનું નહીં. તમારો ફોટો બોટો મોકલો એટલે હવે યુટ્યુબમાં તમારે ગણેશજીને ચડાવી માથું. ના એવું નથી કરવું આપણે મનસુખભાઈ, બરોબર. આ બધી વાત કરી ભાઈ. હવે મારે સાંભળો, આમાં શું છે કે આ બધી વિચારશ્રેણી છે, શબ્દની મારામારી છે. એટલે ઈ શબ્દની મારામારી જે થઈ છે ઈ તમારે ફોટો મોકલો એટલે યુટ્યુબમાં ચડે. તમે નો ફોટો મોકલો તો એમ ચડાવી દઈએ. કેમ કે અમારી પાસે આટલું બધું લેક્ચર કર્યું ને એટલું બધું અમારી પાસે ટાઈમ જ ન હોય. બહુ કર્યો તમે. એનું કારણ છે કે આ માથું ફોડે. આ બધા આટલું બધું માથું તોડીને ઈ વાતનો કોઈ દમ ન નીકળે. એટલે પછી માઈક આંગલી વાત નહીં કરવાની, માઈક આંગલી વાત નહીં કરવાની. આ તો બધું રણ સડવાની વાતું છે. એટલે તમારો ફોટો મોકલી દો. જો બધા મનસુખભાઈ નથી હોતા, કારણ કે તમે રણે ચડ્યા પછી પાછા બધા રણે ચડી શકે એવા હોતા નથી, સમજાણું? આ શબ્દની મારામારી હોય છે સાહેબ. આ મારામારી શબ્દની છે. શબ્દની મારામારી છે અને આપણે બધી ખબર છે. પણ ટૂંકમાં મેં તમને મને કીધું એની જેમ કે બધા મનસુખભાઈ નથી હોતા. બધાને તો પછી બધા મનસુખભાઈ નો બની જાય. અરે બાબા, આમાં બધા જો બધા મનસુખભાઈ જ છે. બધાની વિચારશ્રેણી, બધાની બેઠક અલગ અલગ છે. નહીં જો ના મનસુખભાઈ એવું નથી. અરે કબીર સાહેબે કીધું કે તમે કબીર, મને હું કહ્યું તમે પોતે કબીર છો. કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર. 5 ઇન્દ્રિય વજ કરો ને તમે જ છો દાસ કબીર. તમે પોતે મનસુખભાઈ છો. તમે પોતે સ્વયં પોતે ભગવાન છો. અપો દીપો ભવ. તમે પોતે તમારા આત્માની જ્યોતને જલાવી દો. બીજી જ્યોત જલાવવાની જરૂર નથી. એ બધી વસ્તુની મને ખ્યાલ છે. પણ મારું તમને કહેવાનું તમે સમજો છો. હવે જો મેં તમને હું વાત કરી કે ભાઈ મેં હમણાં તમને કીધું એની જેમ કે ભાઈ ઓલું આ રીતનું આમ થતું હતું ભાઈ એમાં શું કરાય, વિચાર રજૂ કરાય કે ન કરાય. ઘણા વ્યક્તિ એવા છે કે એને ખ્યાલ છે ને બધું ખબર છે. પણ એ બધા જે છે ને એને બીક લાગે છે કે ભાઈ હું આગળ બોલીશ, બરોબર, સમાજની અંદર અથવા તો અહીં કંઈ બોલીશ તો પછી મારા પરિવાર જે છે ને એ પરિવારમાં મને કોઈ ઓલું નહીં, કાંઈક બીજું કાંઈક કરશે, આવું કરશે, તેવું બધાને બીક લાગે. ટૂંકમાં સમજાણું? કોક જ મનસુખભાઈ તમારા જેવા નીકળે. આમાં મેં તમને કેમ કીધું, જો હમણાં તમે મને કૃષ્ણ ભગવાનમાં પૂછ્યું હતું તો એ સાચું તત્વ કયું, સત્ય કયું, પૂજવાની પ્રકાર બધાને અલગ અલગ છે. તો કયો સાચા કૃષ્ણની પૂજા કઈ? જે મોરલીની પૂજા કરે ઈ, મુંગટની પૂજા કરે ઈ, મર્યાદા પુરુષોત્તમ રામની પૂજા કરે ઈ, પણ બધાનું સત કોઈનું જુદું છે નહીં. એ તો એ માની એક જ તે સ્વરૂપ થી પૂજે છે. માની લો કે મુરલી છે કે પછી એનો મુગટ છે કે પછી ગમે એ હોય, એ સ્વરૂપ કોનું છે? એના બધાને તત્વની પૂજા અલગ અલગ છે. ઈ બધાની સમજણ અલગ અલગ છે. બધાને સમજણ, જે મુરલીધરની પૂજા કરે છે એ મુરલીથી પૂજા કરે છે. તમે ઓલું કેતા આપણે કબીર સાહેબ દોહો છે જ તે ને ઓલું કે ભાઈ પણ કબીર કુવા એક હે પનિહારી અનેક, બરોબર? તમે પોતે કહો છો, બરોબર? પણ ઈ સમજી ગયા. ઈ એક કહેવાનું, એનું એક કરવાનું, પણ એનું તત્વ કયું? એને કીધું કે ઈ વાત એવું થઈ કે પાણી એક છે એની જેમ કે ભલે ને મોરલીને પૂજા કરતા હોય, ભલે ને મુગટની પૂજા કરતા હોય, પણ પૂજા કરે છે કોણ? તો ઈશ્વરની. કૃષ્ણ એમાં જો હવે ઈ ઈશ્વરની પૂજા કરે છે. હવે હું કહું છું આ મારું આખું શરીર છે. આખા શરીરમાં પગમાં પ્રાણ છે, જીવ તો છે એમાં. શરીરમાં ફૂઈ મારો, તમે પગના અંગૂઠામાં ફૂઈ મારો એટલે મને લાગે તો ખરું જ. લાગે પણ પ્રાણ ન્યા છે? ના, પ્રાણ ત્યાં નથી. પ્રાણ તો શરીરમાં ક્યાં છે કોઈને ખબર નથી ને. નહીં, આને જો નાભીનો ઘા કરો ને તો હમણાં પ્રાણ ઉડી જાય. એવું છે? હા, નાભીનો ઘા કરો ને એટલે પ્રાણ ઉડી જાય. કેમ કે એને ઘા છે ને નાભીમાં હોવો જોઈએ. જેને નાભીના ઘા લાગ્યા ને એના બધાના પ્રાણ પંખીડા ઉડી ગયા. એમ નાભીનો ઘા હોય. આખા શરીરમાં, આખા દેહમાં બધે જીવ છે, બધા આત્મા છે, એની અંદર જીવ છે, પ્રવેશ કરી રહ્યો છે, તમને લાગે છે, પણ એનો પ્રાણ ન્યા નથી. પ્રાણ છે ને એ હૃદય છે. અને હૃદય છે ને એ શબ્દ થી હાલે છે સાહેબ. એને બ્લડ બધું મળી રહ્યું છે, પણ આ શ્વાસ થકી હાલી રહ્યું છે. એક શ્વાસ વ્યો જાય એટલે હમણાં ઇંગ્લેન્ડ સૂક્ષ્મ નારીન ઓમ ને સોમ બધા ઢીંગલી વળી જાય. ના, એ તો છે જ તે ને. પછી તો એટલે એને આખા વખતે કીધું કે આ છે શ્વાસ તણી સગાય. આ દુનિયામાં હગો નથી કોઈ ભાઈ. આ કોઈ તમારો હગો નથી. બાપો હગો નથી, માં તમારી હગી નથી, તમારો મામો, કાકા, કુટુંબ, સંત, ગુરુ કોઈ તમારો હગો નથી. આ હગો છે શ્વાસ. બરોબર. આ છે શ્વાસ તણી સગાય. આ દુનિયામાં હગો નથી કોઈ ભાઈ. એક શ્વાસ વિયો જાય એટલે તરત જ એકનો દીકરો હોય તો કે ભાઈ જલ્દી કરો, આમાં એની માનન કોકને કઈક હમણાં ખબર પડી જાય તો થઈ જાય. એની લાશ સીમાડે રાખવી પડે, નકર જો તાત્કાલિક ઘરમાં લેવો ને 1 કલાક પડી રહી, કોકની રાહ જોવાની હોય, 2-3 બાયું દાખલ હોય કરી દેવી પડે. શું કામ? કે એને કઈક થઈ પડે, કેમ કે નાનું મરણ હોય.
હા હા, ના ના, પાક્કું પાક્કું, હા કેમ કે એનો શ્વાસ વી ગયો, ઘરે રખાય એમ નથી, અને ન્યા કણે હુબેલાનો પાર નથી. હા હા હા. એટલે બાપા એની આશે શ્વાસ તણી શકાય. કોઈએ કીધું ભાઈ મારો એકનો એક દીકરો છે, ભલે 3-4 દી રોકાણો, કાંઈ વાંધો નહીં. બાપા બધાયને એને ખબર પડે કે આને જલ્દી દાટવો જ જોવે, ને કાંઈ જલ્દી આને દેનક્રિયા આપવી જ જોઈએ. બરોબર કેમ બરોબર. કે શ્વાસ નથી, જો શ્વાસ હોત તો એ રખાત, શ્વાસ હોત તો 80 વર્ષ સુધી રહેત, શ્વાસ હોત તો 10 વર્ષ જીવત, પણ એ શ્વાસ વી ગયો પછી 1 કલાક રાખતા નથી. પછી તો એનું કોઈ ઓલું કામ જ નથી ને, કારણ કે શ્વાસ વયો ગયો એટલે પછી નાસવું તો શરીર આમાં થઈ. તમારો હગો છે કોણ? આ શ્વાસ. બરોબર. ઈ શ્વાસ એક તમારો હગો છે. આને હાચવી રાખો ને, ઈ શ્વાસે શ્વાસે નામ લઈ લ્યો ને, ઈ શ્વાસે શ્વાસે કાંઈક તમે કરી લ્યો, બાકી બીજું ભૂલી જાઓ. પણ આમાં હમણે બોલા વાત આવતી હતી કે તમારે જેલમાં જવું પડતું, કયા કારણથી જવું પડ્યું હતું? અમારે જેલમાં તો ભાઈ શું છે કે આવું બધું જે હોય એના માટે બધા તમે આ બધું જે બોલો છો બરોબર, તો ઈ કયા કારણથી તમે, કયો એવો વીક પોઈન્ટ હતો તમારો કે એના કારણથી તમે